એમએસ માસ્ટર નામની ચેનલમાં આપનું સ્વાગત છે। ફરીથી એક નવો વિડીયો તમારી સમક્ષ લઈને આવ્યો છું। તો ધોરણ 10 પ્રકરણ 1 વિજ્ઞાન રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણોનો આગળ જે કંઈ પોઈન્ટ છે આપણે અભ્યાસ કરીશું। અત્યાર સુધી આપણે રાસાયણિક સમીકરણોના પ્રકારો વિશે આપણે અભ્યાસ નથી, હવે આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો વિશે અભ્યાસ કરીશું। રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો કયા કયા છે તે પહેલા હું તમને એક માહિતી આપી દઉં કે આપણે ધોરણ 9 ની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કર્યો તો એમાં એવું હતું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો તે દરમિયાન કોઈ પણ તત્વ કે પરમાણુ બહારથી કોઈ નવો ઉમેરાતો નથી કે કોઈ તત્વનું બીજા તત્વમાં કે એના પરમાણુમાં નિર્માણ થતું નથી। એ તત્વના પરમાણુઓમાં કોઈ ફેરફાર થતો નથી, ફક્ત બે તત્વોના પરમાણુઓ ભેગા થઈને તેમના વચ્ચેના બંધો તૂટી રાસાયણિક પ્રક્રિયા થઈને તેમના વચ્ચેના બંધો તૂટી અને નવા પદાર્થનું નિર્માણ થાય છે, જે આપણે અગાઉ પ્રકરણ 3 અને 4 માં આપણે એનો અભ્યાસ કરીશું। અત્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર વિશે અભ્યાસ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો વિશે અભ્યાસ કરવા માટે તમે બોર્ડ ઉપર ધ્યાન આપો। બોર્ડ ઉપર ધ્યાન આપજો કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો। રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોમાં પ્રથમ આવશે સંયોગીકરણ પ્રક્રિયા। સંયોગીકરણ પ્રક્રિયા, તેમાં આવશે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ। ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ। ત્યાર પછી આવશે વિઘટન પ્રક્રિયા, પછી આવશે વિસ્થાપન પ્રક્રિયા, ત્યાર પછી દ્વિવિસ્થાપન પ્રક્રિયા, પછી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અને છેલ્લે આવશે રેડોક્સ પ્રક્રિયા। તો આ રીતે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો છે। તો એમાં સૌપ્રથમ આપણે પહેલા જોઈશું સંયોગીકરણ પ્રક્રિયા। હવે સંયોગીકરણ પ્રક્રિયાની અંદર કેવી રીતે પ્રક્રિયા થાય છે એ આપણે અભ્યાસ કરીશું। એનો સંયોગીકરણ પ્રક્રિયા એટલે કે દાખલા તરીકે કે કડી ચૂનો લેવાનો છે આપણે, CaO કેલ્શિયમ ઓક્સાઇડ, તેને પાણી લેવાનું છે થોડું, અને તેનાથી શું બને છે આપણે અભ્યાસ કરીશું। એટલે તમારે એક બીકર લેવાનું છે, એ બીકરની અંદર થોડો કડી ચૂનો નાખવાનો છે અને કડી ચૂનો નાખીને તેમાં ધીરે ધીરે પાણી ઉમેરવાનું છે। હવે પાણી ઉમેરતા જશો એમ શું થશે કે ઝડપથી પ્રક્રિયા થઈ અને તે કેલ્શિયમ ઓક્સાઇડનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતર થશે, એટલે કે CaOH એટલે કે એનું દ્રાવણ બનશે। એનું જે દ્રાવણ બનશે એને ખોડેલો ચૂનો કહેવામાં આવે છે। અને એ દરમિયાન તમે વિદ્યાર્થી મિત્રો જો બીકરને હાથ લગાવશો તો તમને ગરમ લાગશે। કેમ ગરમ લાગશે એનું કારણ એ છે કે જ્યારે આપણે ચૂનાની અંદર પાણી ઉમેરીએ છીએ ત્યારે ઝડપથી પ્રક્રિયા થઈ અને તેની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલે કે ઉષ્મા ઉદ્ભવે છે અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહી શકાય। એટલે કે એની અંદર ઉષ્મા ઉદ્ભવે છે અને એની અંદર ઉષ્મા મુક્ત થાય છે, એટલે ગરમ થાય છે। એટલે ટૂંકમાં જ્યારે કડી ચૂનાની અંદર પાણી ઉમેરવામાં આવે તો તેનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતર થાય છે, એને ખોડેલો ચૂનો કહીએ છીએ। તેનો આપણે ઉપયોગ આપણે ઘણીવાર આપણે મકાન ધોળવામાં થાય છે, બરોબર છે। તો એના અન્ય ઉદાહરણો આપણે જોઈએ। એટલે કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા એટલે કે જે પ્રક્રિયામાં માત્ર એક અને એક જ બે પ્રક્રિયકો ભેગા થાય અને એમાંથી માત્ર એક અને એક જ નિપજ મળે। દાખલા તરીકે બે પ્રક્રિયકો છે, અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી, આ બંને પ્રક્રિયકો ભેગા થઈ અને ફક્ત ને ફક્ત એક જ નિપજ બનાવે છે। નિપજમાં એક જ નિપજ બને ત્યારે તેને શું કહેવામાં આવે છે? સંયોગીકરણ પ્રક્રિયા। એટલે કે બે તત્વો બે પદાર્થો ભેગા થઈ અને એમાંથી એક જ નિપજનું નિર્માણ કરે। એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું। ફરી એકવાર રિપીટ કરું છું કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે બે પ્રક્રિયકો ભેગા મળીને રાસાયણિક પ્રક્રિયા કરીને ફક્ત એક અને એક જ નિપજનું નિર્માણ કરે, એટલે કે એક જ નિપજ મળે
તેવી પ્રક્રિયાને આપણે શું કહેવામાં આવે છે? સંયોગીકરણ પ્રક્રિયા. તો સંયોગીકરણ પ્રક્રિયાના અન્ય ઉદાહરણ આપણે જોઈએ. ધારો કે કોલસાનું સળગવું. કોલસો આપણે સળગાઈએ એટલે કે કોલસો એક ઘન પદાર્થ છે, સોલિડ પદાર્થ છે. એને આપણે સળગાઈએ તો હવાની હાજરીમાં સળગે, એટલે કે ઓક્સિજનની હાજરીમાં સળગે. એટલે કે કાર્બન અને ઓક્સિજન આ બંને સળગે તો એનાથી આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. જે કાર્બન ડાયોક્સાઇડ જે હવામાં મુક્ત રીતે મળે છે. તો આ પણ એક સંયોગીકરણ પ્રક્રિયા છે. ત્યાર પછી બીજી પ્રક્રિયા, હાઇડ્રોજન અને ઓક્સિજન માંથી આપણે પાણી બનાવવું, એટલે કે પાણીનું નિર્માણ કરવું. એટલે કે પાણી હાઇડ્રોજન અને ઓક્સિજન થી મળે છે. એટલે કે હાઇડ્રોજન વાયુ અને પાણી અને ઓક્સિજન ને બંનેનો ભેગા કરીશું આપણે તો એની અંદરથી આપણને પાણી મળશે. એટલે કે ટ્વાઇસ H2O ગેસ ઓક્સિજન બરાબર 2H2O, એટલે કે પાણીનું નિર્માણ થાય છે. આ પણ એક સંયોગીકરણ પ્રક્રિયા છે. એટલે યાદ રાખજો કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે કે જે બે પ્રક્રિયકો ભેગા મળીને રાસાયણિક પ્રક્રિયા કરીને એક અને માત્ર એક જ નિપજ બનાવે છે એને શું કહેવામાં આવે છે? સંયોગીકરણ પ્રક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે અભ્યાસ કરીએ. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય, એટલે કે કોઈ પ્રક્રિયા થતી હોય જેની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય. દાખલા તરીકે આપણે કડી ચૂનાનું ઉદાહરણ જોયું, એમાં ઉષ્મા ઉત્પન્ન થતી એટલે કે બીકર ગરમ થઈ જતું, બરોબર છે. તો એ પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. અને જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો વ્યય થતો હોય, એટલે કે ઉષ્મા ખર્ચાતી હોય, ઉષ્મા વપરાતી હોય તેવી પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. આપણે ઉષ્માક્ષેપક વિશે અભ્યાસ કરીએ છીએ. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાના આપણે એક ઉદાહરણ અન્ય જોઈએ. એક ઉદાહરણ તો આપણે કડી ચૂના વાળું જોયું. ઉષ્માક્ષેપક પ્રક્રિયાના અન્ય ઉદાહરણો આપણે જોઈએ. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કે દાખલા તરીકે કુદરતી વાયુ CH4 જે કુદરતી વાયુ તરીકે ઓળખાય છે, ત્યારે આપણે હવાની હાજરીમાં એટલે કે સળગાવવામાં આવે તો આમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને H2O એટલે પાણી છૂટા પડે છે, બરોબર છે. એટલે આની અંદર આપણે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જયારે આપણે કુદરતી વાયુને સળગાવીએ ત્યારે આપણે ગરમી ઉત્પન્ન થાય છે, એટલે આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. જયારે બીજી પ્રક્રિયા છે શ્વસન ક્રિયા. જે પ્રાણીઓ શ્વસન કરે છે, તે દરમિયાન આપણે શ્વસન કરતી ઘડીએ આપણે જે ખોરાક ખાઈએ છીએ, એ ખોરાકનું આપણે શામાં થાય છે? કાર્બોદિત પદાર્થોમાંથી એનું ગ્લુકોઝ પર નિર્માણ થાય છે. દાખલા તરીકે મનુષ્ય આપણે શું કહે છે? બ્રેડ, બટર, દાળ, ભાત, શાક, રોટલી બધું ખાય છે, બરોબર. તેમાંથી તેનું વિઘટન થઈ અને તેમાંથી શું બને છે? આપણે કે ગ્લુકોઝ બને છે. અને આ ગ્લુકોઝને આપણે શરીરના અન્ય અંગોમાં પહોંચાડવા માટે એ ઓક્સિજનની જરૂર પડે છે. એટલે શું કરે છે કે બહારથી ઓક્સિજન મેળવી અને એ ગ્લુકોઝનું દરેક અંગોમાં પહોંચાડવાનું કામ કરે છે. તો આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો જો દાખલા તરીકે એનું આપણે ઉદાહરણ જોઈએ કે ગ્લુકોઝ C6H12O6 જે ઓક્સિજનની હાજરીમાં બંને વચ્ચે પ્રક્રિયા થાય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે નીકળે છે આપણે બહાર કાઢીએ છીએ. શ્વાસોશ્વાસ દરમિયાન આપણે કાર્બન ડાયોક્સાઇડ બરોબર બહાર કાઢીએ છીએ અને તે દરમિયાન પાણી પણ થોડું ઘણું નીકળતું હોય છે. એટલે કે તમે અને ઉષ્મા પણ નીકળે. તમે જો શ્વાસોશ્વાસની ક્રિયા કરશો ને ત્યારે તમે નાક આગળ આંગળી રાખશો તો તમને ખ્યાલ આવશે કે શ્વાસોશ્વાસ આપણે પાછું કાઢીએ, શ્વાસ જયારે પાછો કાઢીએ છીએ ત્યારે એની અંદરથી આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને ઉષ્મા આ ત્રણ વસ્તુ આપણને જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડ તો તમે જોઈ નહીં શકશો, પણ ગરમીનો અનુભવ કરી શકશો. નાક આગળ આંખ રાખશો તો તમને ગરમ લાગશે. એટલે એનો મતલબ એ થયો કે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા એ કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરોબર છે. ત્યાર પછી વનસ્પતિ દ્રવ્યનું વિઘટન કરીને એનું ખાતર બનાવવું. એટલે કે વનસ્પતિના દ્રવ્યો જે વનસ્પતિઓ જે છે એના નકામા જે પદાર્થો છે, કચરો છે, એને આપણે વિઘટન કરીએ, એને આપણે એના અંદરથી ખાતર બને છે ત્યારે પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે ટૂંકમાં આ બધી જ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે. તો ધ્યાન રાખજો કે આ બધી સંયોગીકરણ પ્રક્રિયા તો છે જ, પરંતુ એની સાથે સાથે વિઘટન પણ ઉષ્માક્ષેપક પણ પ્રક્રિયાઓ છે. એટલે આ રીતે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓનું ઉદાહરણો છે, બરોબર છે. તો હવે આપણે પછીના વિડીયોમાં આપણે જોઈશું કે
વિઘટન પ્રક્રિયાઓ એટલે શું? બરોબર.